વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે સમૂહ 15ના હાઇડ્રાઇડ વિશે લર્ન કરવાના છે. ટોપિક લેન્ધી છે અને હાઇડ્રાઇડ ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં બહુ ઓછી લાઇનમાં મેન્શન કરેલો છે, પણ એના રિલેટેડ પ્રીવિયસ યરના જો ક્વેશ્ચન પેપર જોઈએ આપણે જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામના, તો આ ટોપિક પર એ લોકો ખાસ ફોકસ કરેલું છે. ટોપિકને ડિટેલમાં સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 15ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર કયું છે? તો તેઓ EH3 પ્રકારના બાષ્પશીલ હાઇડ્રાઇડ બનાવે છે. પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો હો. ટેક્સ્ટબુકની એક એક લાઇનનો સદુપયોગ કરવાનો, યાદ રાખવી પડશે. સમૂહ 15ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર કયું છે? EH3. મેં તમને 11થમાં ચેપ્ટર નંબર 3 પિરિયોડિસિટીમાં એકદમ લાસ્ટમાં જુદા જુદા તત્વોના હાઇડ્રાઇડના સૂત્ર કેવી રીતે આવે તે ઓલરેડી શીખવાડ્યું છે. સાથે સાથે હાઇડ્રોજનવાળું ચેપ્ટર છે તેમાં પણ હાઇડ્રાઇડ ટોપિક આવે છે, તેમાં પણ મેં સમજાવેલું છે. તો EH3 પ્રકારના બાષ્પશીલ હાઇડ્રાઇડ છે તે સમૂહ 15ના હાઇડ્રાઇડ છે. આની સાથે MH3 પ્રકારના હાઇડ્રાઇડ જે છે જે બાષ્પશીલ નથી તે સમૂહ 13ના હાઇડ્રાઇડ છે. બંનેના સૂત્ર લુક લાઇક છે બટ ઇટ ઇઝ ડિફરન્ટ. સમૂહ 13ના હાઇડ્રાઇડ છે તેઓ MH3 પ્રકારના હોય, બરાબર, જ્યારે સમૂહ 15ના હાઇડ્રાઇડ તેમનું સૂત્ર પણ EH3 હોય, જે E એ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે વિદ્યુત ઋણતા વધતી જાય છે. તો E એ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે H4 હાઇડ્રાઇડ. તો સમૂહ 15ના તત્વો EH3 પ્રકારના બાષ્પશીલ હાઇડ્રાઇડ જોવા મળે, જેનું બંધારણ કંઈક આ પ્રકારનું છે કે જેઓ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અને 1, 2 અને 3 એમ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો હવે અહીંયાથી બીજો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 15ના હાઇડ્રાઇડના બંધારણ વિશે નીચેનામાંથી કયું સાચું? એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ और બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બદલી કાઢે. તો પહેલું તો જો જોઈએ આપણે તો સમૂહ 15ના તત્વો જે છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NS2 NP3. એટલે તેમની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. તેમાંથી 3 ઇલેક્ટ્રોન જે NPના છે તે એ લોકો હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં શેર કરે. તો અહીંયાથી સમૂહ 15ના તત્વોનું એક એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોન સાથે શેર કરીને 3 સહસંયોજક બંધ બનાવે. પરંતુ એમની બાહ્યતમ કક્ષામાં તો કુલ 5 ઇલેક્ટ્રોન છે. આ 3 બંધ બનાવવામાં યુટિલાઇઝ થાય તો આ 2 ઇલેક્ટ્રોન એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તરીકે બાકી રહેશે. આમ સમૂહ 15ના હાઇડ્રાઇડ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, જેમાં હાઇડ્રોજન સાથે 3 કોવેલેન્ટ બનાવે, જેમાં સમૂહ 15ના તત્વો પોતાનો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન દ્વારા શેર કરવામાં આવે છે. તો બંધારણ વિશે ક્વેશ્ચન યાદ રાખવાનું. ત્રીજો પોઈન્ટ, જ્યારે E તરીકે નાઇટ્રોજન હોય તો બનતું સૂત્ર NH3 જેને એમોનિયા કહેવાય, PH3 હોય તો ફોસ્ફિન કહેવાય, ASH3 હોય તો આર્સિન કહેવાય, SBH3 હોય તો સ્ટીબાઇન કહેવાય અને BiH3 હોય તો બિસ્મુથાઇન કહેવાય. હવે અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય કે ફોસ્ફિનનું સૂત્ર શું છે? તો ફોસ્ફિન ધેટ ઇઝ વોટ? PH3. આપણે લાગે ઇઝી, પણ વર્ષને અંતે જ્યારે ઘણી બધી વસ્તુ ભેગી થઈ ગયેલી હોય તો ત્યારે આપણે ભૂલી જઈએ. તો આ બધા સૂત્રો આપણે કમ્પલસરી યાદ રાખવાના. આ જે સમૂહ 15ના હાઇડ્રાઇડ છે તેનું સંકરણ કયું છે? sp3 સંકરણ, જો 3 કોવેલેન્ટ બોન્ડ. તેની ભૌમિતિક સંરચના જીઓમેટ્રી ચતુષ્ફલકી એટલે કે ટેટ્રાહેડ્રલ છે અને તેનો શેપ કેવો છે? તો ઇટ્સ લાઇક અ પિરામિડલ શેપ. તો આ પણ તમે ક્વેશ્ચન યાદ રાખજો. હા, ઓલરેડી સંકરણ ટોપિક તમે 11થમાં ડિટેલમાં શીખેલા છો કે જ્યારે જીઓમેટ્રી ટેટ્રાહેડ્રલ હોય ત્યારે સંકરણ કયા પ્રકારનું હોય. તો એના બેઝ પરથી આપણને યાદ રહે કે જીઓમેટ્રી ટેટ્રાહેડ્રલ હોય, ચતુષ્ફલકીય હોય ત્યારે સંકરણ આપણું કયા પ્રકારનું છે? sp3 પ્રકારનું છે. 3 કોવેલેન્ટ બોન્ડ જોવા મળે છે. હવે ધ મેઇન પોઈન્ટ જે આપણે યાદ રાખવાના, આ જે સમૂહ 15ના જે હાઇડ્રાઇડ છે તેના બંધકોણ વિશે વાત કરીએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બંધકોણનું મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. જો એમોનિયામાં બંધકોણનું મૂલ્ય 107.8 ડિગ્રી જોવા મળે, ફોસ્ફિનમાં 93.6 ડિગ્રી, આર્સિનમાં 91.8, સ્ટીબાઇનમાં 91.3 અને બિસ્મુથાઇનમાં 90 ડિગ્રી.
એટલે એઝ વી મૂવ ડાઉન ઇન અ સેમ ગ્રુપ હાઇડ્રાઇડ સમૂહ 15ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડના બંધ કોણમાં શું થતો જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે સર એવું શા માટે થાય? તો પહેલાં તો તમારે આ જે સિક્વન્સ જે છે, આ જે પોઈન્ટ જે છે તેને કમ્પલસરી યાદ રાખવાનો છે કે હાઇડ્રાઇડના સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડનો ચડતો ઉતરતો ક્રમ, તો ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડના બંધકોણ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો જો કે આપણી પાસે અહીંયા બે બંધારણ છે. મારી પાસે પહેલું બંધારણ એમોનિયાનું છે. હવે એમોનિયામાં અહીંયા મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, એનું નાનું કદ છે અને એની વિદ્યુત ઋણતા વધારે છે. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજનની સાપેક્ષમાં. માટે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે કોવેલેન્ટ બોન્ડ બનાવેલો છે તેના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કોના સરાઉન્ડિંગમાં આવેલા છે? નાઇટ્રોજનની સરાઉન્ડિંગમાં. શા માટે? કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો સમૂહનું પ્રથમ તત્વ એ નાનું કદ ધરાવે, એની વિદ્યુત ઋણતા વધારે છે. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજનની સાપેક્ષમાં. માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનના તરફ આકર્ષિત થયેલા હોય. હવે બંધકારક ઇલેક્ટ્રોન જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વિચ આર attracted towards nitrogen as it is more electronegative in comparison to hydrogen. તો હવે આ જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તે તો એકબીજાની નજીક આવી જાય અને એમના વચ્ચે જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેના વચ્ચે અપાકર્ષણ કેવું થાય? વધી જાય. અપાકર્ષણ વધી જાય દેટ મીન્સ આ જે હાઇડ્રોજન વચ્ચેના જે બોન્ડ પેર છે તે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. પરિણામે તેમનું બંધકોણ વધારે જોવા મળે. એની સાપેક્ષમાં બિસ્મથ જો, તો બિસ્મથ સમૂહનું છેલ્લું તત્વ કદ મોટું છે. બિસ્મથ અને હાઇડ્રોજનમાં જો વિદ્યુત ઋણતાનો જો જોઈએ તો તફાવત બહુ નજીવો જોવા મળે. એટલે જ્યારે બિસ્મથના મોટા કદને કારણે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેના જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તો તે બિસ્મથથી દૂર, હાઇડ્રોજનની નજીક પણ નહીં, બિસ્મથથી દૂર ગોઠવાયેલા હોય. કારણ કે બિસ્મથનું કદ કેવું છે? ઘણું મોટું છે. જેને કારણે આ બોન્ડ પેર વચ્ચેનું જે અપાકર્ષણ છે તે આની સાપેક્ષમાં કેવું થશે? ઓછું થશે. જો અહીંયા બોન્ડ પેર એકબીજાની ખૂબ નજીક છે નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતાને કારણે, માટે તેમના વચ્ચે અપાકર્ષણ પ્રબળ હશે. માટે આ બંધકારક ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. માટે એમોનિયામાં બંધકોણનું મૂલ્ય વધારે જોવા મળે. અહીંયા બિસ્મથની ઓછી વિદ્યુત ઋણતા, મોટા કદને કારણે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બિસ્મથથી દૂર ગોઠવાયેલા છે. હાઇડ્રોજનની નજીક નહીં, પરંતુ બિસ્મથથી દૂર કંઈક વચ્ચે ગોઠવાયેલા હોય. જેને કારણે આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમના વચ્ચે સ્ટ્રોંગલી રિપલ્ઝન આમાં જેટલું જોવા મળે તેની સાપેક્ષમાં ઘણું ઓછું રિપલ્ઝન જોવા મળે. માટે અહીંયા અપાકર્ષણ ઓછું થાય તો ધેટ મીન્સ આ જે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે એકબીજાની થોડાક નજીક જોવા મળે. માટે એમોનિયા કરતાં જે બિસ્મુથ અને BiH3 છે તેમાં બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જોવા મળે? ઘટેલું જોવા મળે. તો રીઝન, જેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તેમ પરમાણવીય કદ વધે, મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટે. જો અહીંયા ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધારે છે, અહીંયા ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી છે કારણ કે અહીંયા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, અહીંયા બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી. એને કારણે બંધકારક ઇલેક્ટ્રોન જે છે તે મધ્યસ્થ પરમાણુથી કેવા થતા જાય? દૂર થતા જાય. જો મધ્યસ્થ પરમાણુથી દૂર થતા જાય, માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ઘટે. અને પરિણામે શું થાય છે? બંધકોણ ઘટે છે. તો અહીંયા આપણે NH3 થી BiH3 તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય. પરિણામે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી દૂર થતા જાય. તેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઘટતું જાય. માટે સાપેક્ષમાં તેમનું જે બંધકોણની વેલ્યુ છે, બોન્ડ એંગલ છે તે ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. આમ બંધકોણનો જે આ આપણો ક્રમ જે છે તે કમ્પલસરી યાદ રાખવાનો. જનરલી હું અમુક સ્ટુડન્ટ્સને એવું કહું છું કે જેને કંઈ નથી યાદ રહેતું તેણે કમ્પલસરી આ સિક્વન્સ તો યાદ રાખવાની જ, બિકોઝ એમ પૂછવામાં આવે કેટલા ક્વેશ્ચન બને. જો
કે સમૂહ 15ના તત્વોના જે હાઇડ્રાઇડ છે તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બંધકોણનું મૂલ્યમાં શું ફેરફાર જોવા મળે? વધારો જોવા મળે, ઘટાડો જોવા મળે, વધારો અને ઘટાડો બંને કે એક પણ નહીં. તો ઉપરથી નીચે તરફ જતા બંધકોણ ઘટે. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે નીચે આપેલા સમૂહ 15ના હાઇડ્રાઇડમાંથી કોનું બંધકોણનું મૂલ્ય સૌથી કા વધારે જોવા મળે, કોનું સૌથી કા ઓછું જોવા મળે? તો એવા 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન, સમૂહ 15ના હાઇડ્રાઇડના બંધકોણના મૂલ્યના બેઝ પરથી હાઇડ્રાઇડને ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવો. 4-5 ક્વેશ્ચન થઈ ગયા. છઠ્ઠો ક્વેશ્ચન એમ પૂછાય, જે એસર્શન અને રિઝનિંગનો ટ્વિસ્ટ ક્વેશ્ચન હોય કે સમૂહ 15ના તત્વો જે છે તેના હાઇડ્રાઇડમાં ઉપરથી નીચે તરફ જતા બંધકોણનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે, જેના માટેનું જવાબદાર પરિબળ. તો આપણે બધું વસ્તુ યાદ રાખવાની કે ઉપરથી નીચે તરફ જતા બંધકોણનું મૂલ્ય ઘટે, કારણ કે ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધે, મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે, એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી દૂર થતા જાય, પરિણામે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઘટતું જાય અને પરિણામે બંધકોણનું મૂલ્ય કેવું થાય છે? ઘટતું જોવા મળે છે. હવે સમૂહ 15ના જે હાઇડ્રાઇડ છે તેના ગલનબિંદુ, મેલ્ટિંગ પોઈન્ટનો સિક્વન્સ. અહીંયા વાય અક્ષ પર મેં ગલનબિંદુ મેન્શન કરેલા છે અને એક્સ અક્ષ પર મેં પરમાણુય દળ મેન્શન કરેલા છે. જો અહીંયા એમોનિયા જે છે તેનું ગલનબિંદુ સૌથી કા વધારે છે, ત્યાર પછી ફોસ્ફરસનું છે અને ફોસ્ફિન છે અને ફોસ્ફિનથી બિસ્મુથાઇન તરફ જઈએ તેમ ગલનબિંદુ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. તમારે આ કંઈ પણ યાદ નથી રાખવાનું. તમારે કમ્પલસરી શું યાદ રાખવાનું છે કે તમારે આ આકૃતિ જ કમ્પલસરી યાદ રાખવાની છે. આકૃતિ યાદ રહી ગઈ એટલે તમને આ બંને સિક્વન્સ પરફેક્ટલી યાદ રહી જ જવાની છે કે સૌથી કા વધારે ગલનબિંદુ કોના? એમોનિયાના. ત્યાર પછી સૌથી ઓછા ફોસ્ફિનના, ફોસ્ફિનથી આર્સિન, આર્સિનથી સ્ટીબાઇન અને સ્ટીબાઇનથી બિસ્મુથાઇન તરફ જઈએ તેમ ગલનબિંદુમાં ક્રમશઃ વધારો જોવા મળે. એટલે સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડના ગલનબિંદુની વાત કરીએ તો સૌથી કા વધારે ગલનબિંદુ એમોનિયાના જોવા મળે, સૌથી ઓછા ફોસ્ફિનના જોવા મળે અને એમોનિયા કરતાં બિસ્મુથાઇનના ગલનબિંદુ ઓછા જોવા મળે और બિસ્મુથાઇન કરતાં એમોનિયાના ગલનબિંદુ વધારે જોવા મળે. એટલે કરેક્ટ સિક્વન્સ જો જોઈએ તો એમોનિયાના ગલનબિંદુ જો ફોસ્ફિન કરતાં વધારે છે, પછી ફોસ્ફિનના ગલનબિંદુ કરતાં આર્સિનના વધારે, આર્સિન કરતાં સ્ટીબાઇનના વધારે અને સ્ટીબાઇન કરતાં બિસ્મુથાઇનના વધારે. તો આ જે સિક્વન્સ છે તે તમને યાદ નહીં રહેશે તો તમારે ફક્ત આકૃતિ યાદ રાખવાની, આ ગ્રાફ યાદ રાખવાનો. અને સાચો સિક્વન્સ જોઈએ તો પહેલા એમોનિયાના આવે, પછી બિસ્મુથાઇનના, પછી સ્ટીબાઇનના, પછી આર્સિનના અને પછી ફોસ્ફિનના. તો આ બંને સિક્વન્સ તમને યાદ નહીં રહેતી હોય તો તમારે યાદ નહીં રાખવાની, તમે ફક્ત ફિગર યાદ રાખજો. હું પોતે પણ ફિગર જ યાદ રાખું છું ને એના બેઝ પરથી આ સિક્વન્સ અરેન્જ કરું. એમ જોઈએ તો સમૂહ 15ના હાઇડ્રાઇડમાં સૌથી કા વધારે ગલનબિંદુ એમોનિયાના જોવા મળે અને સૌથી ઓછા ગલનબિંદુ એ કોના જોવા મળે? ફોસ્ફિનના જોવા મળે. હવે આપણને ક્વેશ્ચન થાય, સર એવું શા માટે? તો સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન, તો તેની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં પણ વધારે છે અને તે જ સમૂહના અન્ય તત્વો કરતાં પણ વધારે છે. માટે એમોનિયામાં જે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે તેની પ્રબળતા ઘણી બધી વધારે છે. માટે એક્સેપ્શનલી એમોનિયાના ગલનબિંદુ સૌથી કા વધારે જોવા મળે. આપણે ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટરમાં સમૂહ 15, 16 અને 17ના હાઇડ્રાઇડના ગલનબિંદુ તે જ સમૂહના સેકન્ડ સભ્યના હાઇડ્રાઇડના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કરતાં વધારે જોવા મળે એવું કંઈક જોયેલું હતું. તો એમોનિયામાં આંતરઆણવીય આકર્ષણ બળ જે છે તેના કરતાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જે જોવા મળે તેની પ્રબળતા ઘણી વધારે હોય. માટે એક્સેપ્શનલી એમોનિયાના ગલનબિંદુ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડના ગલનબિંદુ કરતાં વધારે જોવા મળે. સાપેક્ષમાં ફોસ્ફિનથી બિસ્મુથાઇન તરફ જતા પણ ગલનબિંદુ ક્રમશઃ વધતા જાય. કેમ વધતા જાય? કારણ કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આણવીય દળ વધતા જાય, આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય, જેને મેગ્નિટ્યુડ ઓફ ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ ઓફ અટ્રેક્શન કહેવાય અને પરિણામે ગલનબિંદુ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય. તો આ સિક્વન્સ તો યાદ રહી જાય કે ઉપરથી નીચે તરફ જતા એટલે કે ફોસ્ફિનથી બિસ્મુથાઇન તરફ જઈએ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જ કહેવાય. તો જેમ
આણવીય દળ વધતા જાય, આંતરઆણવીય હાઇડ્રોજન બંધની આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય, તેમ ગલનબિંદુ વધતા જાય. પણ આના શા માટે વધારે જોવા મળે? તો નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતાને કારણે આમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે. તો આ રીઝન તમને પૂછાશે, આ ગ્રાફ તમને પૂછાશે, આ બે સિક્વન્સ પૂછાશે, કોનું મહત્તમ કોનું ન્યૂનતમ એ ક્વેશ્ચન પૂછાશે. તો ધીઝ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એનું જસ્ટિફિકેશન કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે, જે મહત્તમ હોવાથી કોના કરતાં તે મહત્તમ છે. વધુમાં એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં પણ વધારે છે, જેને કારણે એમોનિયામાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે, માટે એમોનિયાના ગલનબિંદુ મહત્તમ જોવા મળે. એટલે જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સમૂહ 15ના તત્વોમાં એમોનિયાના ઊંચા ગલનબિંદુ માટે જવાબદાર કારણ કયા, તો તેની વિદ્યુત ઋણતા કોની સાપેક્ષમાં હાઇડ્રોજન કરતાં પણ, અને બીજું છે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. પછી સમૂહના અન્ય તત્વો હાઇડ્રોજન બંધ બનાવતા નથી, કારણ કે તેમની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન જેટલી જ છે ઓર તેનાથી ઓછી છે. જો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, તો ફોસ્ફરસની પણ એટલી જ. આર્સેનિક, સ્ટીબાઇન અને બિસ્મુથાઇનની હાઇડ્રોજન કરતાં ઓછી, નિયર અબાઉટ સરખી જ કન્સિડર કરી શકાય. માટે સમૂહના અન્ય તત્વો હાઇડ્રોજન બંધ બનાવતા નથી. તો એમાં કન્ટ્રીબ્યુટરી ઇફેક્ટ કોને લીધે હોય? તો આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતાને લીધે. એટલે જેમ આપણે ફોસ્ફીનથી બિસ્મુથાઇન તરફ જઈએ, તેમ જેમ જેમ આ જે હાઇડ્રાઇડ છે તેના અણુના આણવીય દળ વધતા જાય, તેમ તેમ અંદર વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય છે, અને જે ગલન બિંદુના વધતા જતા ટ્રેન્ડ માટે જવાબદાર છે. આમ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનના હાઇડ્રાઇડ, એમોનિયાના ગલન બિંદુ તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે છે. ત્યાર પછી ફોસ્ફીનથી બિસ્મુથાઇન તરફ જતા ગલન બિંદુનો નોર્મલ ટ્રેન્ડ જોવા મળે છે. વેરી ઇમ્પોર્ટન્ટ વન. આ જ હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ વિશે વાત કરીએ તો આમાં પણ તમારે રાઇટનો ગ્રાફ યાદ રાખવાનો છે. જો ઇટ ઇઝ રાઇટ, પણ એ રાઇટમાં તમારે શું કાળજી રાખવાની કે એમોનિયાના ઉત્કલન બિંદુ એ ફોસ્ફીન કરતાં વધારે છે, બરાબર. એ જ એમોનિયાના ઉત્કલન બિંદુ આર્સિન કરતાં પણ વધારે છે, પરંતુ એમોનિયા કરતાં સ્ટીબાઇન અને બિસ્મુથાઇનના ઉત્કલન બિંદુ વધારે છે. એટલે આ ડોટ જે છે તે કમ્પલસરી સ્ટીબાઇનની નીચે આવવો જોઈએ. જો તમે આ રીતે કમ્પેર કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે એમોનિયાના ઉત્કલન બિંદુ એ સ્ટીબાઇન કરતાં કેવા છે? ઓછા છે. તો આવા કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછી શકે જો એકદમ સ્ટાન્ડર્ડ પેપર ફોર્મેટ થાય તો, કે સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુનો જો ક્રમ જોવા જોઈએ તો એમોનિયાના ઉત્કલન બિંદુ ફોસ્ફીન કરતાં વધારે, ફોસ્ફીન કરતાં આર્સિનના વધારે, આર્સિન કરતાં સ્ટીબાઇનના વધારે, અને સ્ટીબાઇન કરતાં બિસ્મુથાઇનના વધારે. એટલે જેમ ફોસ્ફીનથી બિસ્મુથાઇન તરફ જઈએ તેમ આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય, તેમ તેમ અંદર જે ઉત્કલન બિંદુ જે છે તે ક્રમશઃ કેવા થતા જાય? વધતા જાય. પણ એમોનિયાનું ઉત્કલન બિંદુના રિલેટેડ બે ક્વેશ્ચન પૂછાય. પહેલું, એમોનિયાનું ઉત્કલન બિંદુ ફોસ્ફીન કરતાં શા માટે વધારે જોવા મળે? એક્સેપ્શનલી અપવાદ બિહેવિયર છે. તેનું રીઝન શું છે? કે એક ઓનલી માત્ર રીઝન, આંતરઆણવીય હાઇડ્રોજન બંધની પ્રબળતા એ ફોસ્ફીન કરતાં કેવી છે? વધારે છે. સેકન્ડ, એમોનિયાના ઉત્કલન બિંદુ સ્ટીબાઇન અને બિસ્મુથાઇન કરતાં કેમ ઓછા જોવા મળે? ઓર સ્ટીબાઇન ઓર બિસ્મુથાઇનના ઉત્કલન બિંદુ એમોનિયા કરતાં કેમ વધારે જોવા મળે? તો એમોનિયામાં જે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે તેના કરતાં સ્ટીબાઇન અને બિસ્મુથાઇનમાં જોવા મળતા આંતરઆણવીય આકર્ષણ બળોની પ્રબળતા, એટલે પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા એ એમોનિયામાં જોવા મળતા આંતરઆણવીય હાઇડ્રોજન બળ કરતાં વધારે પ્રબળ છે. માટે એક્સેપ્શનલી નાઇટ્રોજન કરતાં સ્ટીબાઇન અને બિસ્મુથાઇનના ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે? વધારે જોવા મળે. તો તમને આ બે સિક્વન્સ 101% યાદ રહેવાની જ નથી. તમારે આ નથી યાદ રાખવાની. આ તો તમારા કન્ફર્મેશન માટે મેં અહીંયા રાઇટ કરીને આપેલું છે. કરેક્ટ ઓર્ડર આ પ્રમાણે આવે. તમારે તો કમ્પલસરી ગ્રાફ જ યાદ રાખવાનો. પહેલાં એમોનિયા, પછી ફોસ્ફીન, પછી આર્સિન. ફોસ્ફીન અને આર્સિન કરતાં એમોનિયાના ઉત્કલન બિંદુ વધારે, અને એમોનિયા કરતાં સ્ટીબાઇન અને બિસ્મુથાઇનના ઉત્કલન બિંદુ વધારે. આ સિક્વન્સ હોય તો જો એમોનિયા ઇઝ ગ્રેટર ધેન ફોસ્ફીન, ઇઝ લેસ ધેન આર્સિન, ઇઝ લેસ ધેન સ્ટીબાઇન, ઇઝ લેસ ધેન બિસ્મુથાઇન. ઓર એ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે ફોસ્ફીનના, એનાથી વધારે આર્સિનના, એનાથી વધારે એમોનિયાના, એનાથી વધારે સ્ટીબાઇનના, અને એનાથી વધારે બિસ્મુથાઇનના. માટે સૌથી વધારે ઉત્કલન બિંદુ
એ બિસ્મુથાઇનના જોવા મળે અને સૌથી ઓછા ઉત્કલન બિંદુ કોના જોવા મળે? ફોસ્ફિનના જોવા મળે. તો એના માટેના વેલિડ રીઝન વિશે જો એક વખત આપણે ફોકસ કરીએ તો એમોનિયાના ઉત્કલન બિંદુ સ્ટીબાઇન અને બિસ્મુથાઇન કરતાં ઓછું છે. શા માટે? તો એમોનિયામાં જે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે તેની સાપેક્ષમાં સ્ટીબાઇન અને બિસ્મુથાઇનમાં જોવા મળતા આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા વધારે છે. બીજું રીઝન, ફોસ્ફિનથી બિસ્મુથાઇન તરફ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ કેમ વધારો જોવા મળે? જો સિક્વન્સમાં વધે છે, જેમ આપણે ગલન બિંદુમાં જોયું તે અનુસાર જ. તો જેમ ફોસ્ફિનથી બિસ્મુથાઇન તરફ જઈએ તેમ હાઇડ્રાઇડ અણુ જે છે તેને આણવીય દળ વધતા જાય, આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય અને ઉત્કલન બિંદુ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. અને થર્ડ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન કે સમૂહના પ્રથમ તત્વ નાઇટ્રોજનના ઉત્કલન બિંદુ એ જ સમૂહના સેકન્ડ તત્વ ફોસ્ફરસના હાઇડ્રાઇડ ફોસ્ફિન કરતાં ઓછા જોવા મળે. જો ઓછા મળતા હોવા જોઈએ પરંતુ એની સાપેક્ષમાં વધારે જોવા મળે. કેમ? તો કારણ કે નાઇટ્રોજનનું નાનું કદ છે અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે નાઇટ્રોજન જે છે ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે. આ કારણે એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફોસ્ફિન કરતાં કેવું છે? ઊંચું છે. તો તમારે આ લાઈન ખાસ યાદ રાખવાની કે નાઇટ્રોજનનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફોસ્ફિન કરતાં ઊંચું જોવા મળે. ધ વેલિડ રીઝન ઓનલી there is a formation of hydrogen bond in ammonia. એમોનિયામાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધના નિર્માણને કારણે એક્સેપ્શનલી એમોનિયાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ ફોસ્ફિન કરતાં કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ટેક્સ્ટબુકમાં કોઈ પણ પોઈન્ટ વિશે એટલું ડિટેલમાં એક્સપ્લેનેશન નથી. કોમ્પિટિટિવના જો ઢગલો એમસીક્યુ તમે સોલ્વ કરશો તેમાં બધું જ એક્સપ્લેનેશન પણ છે, જસ્ટિફિકેશન પણ આપેલું છે અને રીઝન સાથે બધી વસ્તુ પૂછાય છે. તો પ્લીઝ જેટલું કરાવું છું તેટલું ધ્યાનથી કરતા જજો. વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ ઇઝ થર્મલ સ્ટેબિલિટી ઓફ હાઇડ્રાઇડ. આ સેમ જે સિક્વન્સ જે છે દેટ મીન્સ આ જે સેમ ટોપિક જે છે તે તમને સમૂહ 16માં પણ જોવા મળશે અને સમૂહ 17માં પણ સેમ જસ્ટિફિકેશન જોવા મળશે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. મેં ઓલરેડી તમને 11મા ધોરણમાં એસ બ્લોકમાં પી બ્લોકમાં જે હાઇડ્રાઇડ કરાવેલા હતા તેમાં આ સિક્વન્સ મેં તમને કરાવેલી છે કે આપણે જોઈએ તો જો અહીંયા બે બંધારણ જો આપણે એમોનિયાથી બિસ્મુથાઇન તરફ જો આપણે રીઝન જોઈએ તે પહેલા જો આ નાઇટ્રોજનનું કદ નાનું છે, એની સાપેક્ષમાં આ બિસ્મથનું કદ મોટું છે. નાઇટ્રોજનના નાના કદને કારણે જે EH બંધ જે છે તેની લંબાઈ ઓછી છે. બંધ લંબાઈ ઓછી હોય તો જેમ બંધ લંબાઈ ઓછી હોય તેમ બંધ સ્થાયીતા વધારે હોય. એટલે બંધને તોડવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે એમોનિયાની જે થર્મલ સ્ટેબિલિટી તે વધારે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ, નાઇટ્રોજનનું કદ નાનું એને કારણે NH બંધ લંબાઈ ઓછી, બંધ લંબાઈ અને બંધ સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જો બંધ લંબાઈ વધારે હોય તો બંધ સ્થાયીતા ઓછી, બંધ લંબાઈ ઓછી હોય તો બંધ સ્થાયીતા વધારે. માટે અહીંયા NH બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે એમોનિયાની ઉષ્મીય સ્થાયીતા થર્મલ સ્ટેબિલિટી વધારે છે. એની સાપેક્ષમાં બિસ્મુથાઇનમાં જો બિસ્મથના મોટા કદને કારણે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ લંબાઈ જોવા મળે તે સાપેક્ષમાં કેવી છે? મોટી છે, વધારે છે. બંધ લંબાઈ વધારે છે તો બંધ લંબાઈ અને સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બંધની સ્થાયીતા ઓછી, ધેટ મીન્સ આ બંધને તોડવા માટે મારે ઓછી ઉર્જા આપવી પડે, સરળતાથી તૂટે. માટે બિસ્મુથાઇનની થર્મલ સ્ટેબિલિટી ઓછી છે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય. જો મધ્યસ્થ પરમાણુનું કદ વધતું ગયું, EH બંધ લંબાઈ વધી. જો EH બંધ લંબાઈ વધી, બંધ લંબાઈ વધે તેમ બંધ સ્થાયીતા પ્રબળતા કેવી થાય? ઘટે. કારણ કે બંધ સ્થાયીતા અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ધેટ મીન્સ આ બંધ આની સાપેક્ષમાં આ બંધ સરળતાથી તૂટે એટલે EH બંધ તૂટવાની સરળતા વધે. એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે અને ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ EH બંધ લંબાઈ વધતી જાય, બંધ સ્થાયીતા ઘટતી જાય, બંધ તૂટવાની સરળતા વધતી જાય. માટે બંધ વિયોજન એન્થાલ્પી और ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. 15મા અને 16મા હાઇડ્રાઇડમાં સેમ સિક્વન્સ આવવાની છે, યાદ રાખજો.
હવે જેમ ઉપરથી નીચે તરફ જતા બંધ લંબાઈ વધે, બંધ સ્થાયીતા ઘટે, બંધ સરળતાથી તૂટે, તો આમાંથી જે હાઇડ્રોજન મુક્ત થાય તે સરળતાથી મુક્ત થાય કે આમાંથી હાઇડ્રોજન જે મુક્ત થાય તે સરળતાથી મુક્ત થાય? તો ડેફિનેટલી આન્સર શુડ બી હિયર ઓનલી. કારણ કે આમાં બંધ લંબાઈ ઓછી, બંધ સ્થાયીતા વધારે, એટલે આ બંધ સરળતાથી નહીં તૂટે, એટલે આમાંથી હાઇડ્રોજન સરળતાથી નહીં મુક્ત થાય. એની સાપેક્ષમાં બિસ્મથનું કદ મોટું, આ બંધ લંબાઈ વધારે, બંધ સ્થાયીતા ઓછી, માટે આ બંધ સરળતાથી તૂટે, તો એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય તો હાઇડ્રોજન મુક્ત થવું એટલે એસિડિકતા. ખબર ને, H+, રિલીઝિંગ ઓફ H+, that will give you the acidic behavior. તો આમાંથી હાઇડ્રોજન સરળતાથી નહીં મુક્ત થાય, ધેટ મીન્સ આની બેઝિકતા વધારે. આમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય તો એસિડિકતા વધે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ EH બંધ લંબાઈ વધે, બંધ સ્થાયીતા ઘટે, હાઇડ્રોજન મુક્ત થવાની સરળતા વધતી જાય, તેમ તેમ ક્રમશઃ એસિડિકતા કેવી થતી જાય? વધતી જાય, બેઝિકતા ઘટતી જાય. હવે હાઇડ્રોજન મુક્ત થવું, હાઇડ્રોજન દૂર થવું એટલે શું? ઓક્સિડેશન પામવાની વૃત્તિ. ખબર ને, આપણે ઓલરેડી 11th રેડોક્સ ચેપ્ટર લર્ન કરેલું કે હાઇડ્રોજન મેળવવું એટલે રિડક્શન ને હાઇડ્રોજન દૂર થવું એટલે ઓક્સિડેશન. તો ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રોજન મુક્ત થવાનો ટ્રેન્ડ કેવો થતો જાય છે? વધતો જાય. તો હાઇડ્રોજન મુક્ત થવાની વૃત્તિ વધતી જાય એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય. અને ઓક્સિડેશન પામવું એટલે શું? રિડક્શન કરતા. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા EH બંધ લંબાઈ વધે, EH બંધ સ્થાયીતા ઘટે, EH બંધ તૂટવાની વૃત્તિ વધે, હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય, એસિડિકતા વધે, હાઇડ્રોજન દૂર થવું એટલે ઓક્સિડેશન પામવું, એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો પહેલા તો આપણે ઉષ્મીય સ્થાયીતાનો આ ક્રમ યાદ રાખવાનું. સૌથી વધારે ઉષ્મીય સ્થાયીતા એમોનિયાની અને સૌથી ઓછી બિસ્મુથાઇનની, તેના માટેના વેલિડ રીઝન સમજાવ્યા છે. અને રિડક્શન કરતા સ્વભાવ વિશે જો જોઈએ તો રિડક્શન કરતા સ્વભાવ એટલે શું? ઓક્સિડેશન પામવાની વૃત્તિ. એમોનિયાથી બિસ્મુથાઇન તરફ જતા EH બંધ સ્થાયીતા ઘટતી જાય, કારણ કે બંધ લંબાઈ વધતી જાય. હાઇડ્રોજન મુક્ત થવાની વૃત્તિ વધતી જાય. હાઇડ્રોજન મુક્ત થવું એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ, કારણ કે હાઇડ્રોજન દૂર થવું એટલે ઓક્સિડેશન, મેળવવું એટલે રિડક્શન. અને ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય એટલે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ કેવી થતી જાય છે? વધતી જાય. તો રિડક્શન કરતા તરીકેનો યોગ્ય ક્રમ જો, બિસ્મુથાન ઇઝ અ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ, while ammonia is a weak reducing agent. Very most important. તમને આ તો યાદ રહેશે જ નહીં પ્લીઝ. આને યાદ રાખવા પહેલા તમારા આ કન્સેપ્ટ સ્ટ્રોંગલી પાવરફુલ હોવા જોઈએ. મેં ઈચ એન્ડ એવરી રીઝનને બહુ વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એક એક વસ્તુ મેન્શન કરેલી છે અહીંયા. તો પ્લીઝ ધ્યાનથી શીખજો. એક વખત વિડીયો લેક્ચર જોશો ને તો પણ તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો હવે ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 15નું કયું હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે, કયું નિર્બળ રિડક્શન કરતા છે? રિડક્શન કરતાનો ચડતો ક્રમ, યોગ્ય ઉતરતો ક્રમ, ઉષ્મીય સ્થાયીતાનો ચડતો ક્રમ, ઉષ્મીય સ્થાયીતાનો ઉતરતો ક્રમ, કોની ઉષ્મીય સ્થાયીતા સૌથી વધારે, કોની ઉષ્મીય સ્થાયીતા સૌથી ઓછી? તો બધા જ ક્વેશ્ચન આના બેઝ પર તમે જસ્ટિફાઈ કરી શકો છો. બેઝિકતા આપણે લેક્ચરના બિગિનિંગમાં જોયું કે સમૂહ 15ના હાઇડ્રાઇડનું આ સૂત્ર છે, જેમાં જે મધ્યસ્થ પરમાણુ જે છે તેણે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોન શેર કરેલા છે, માટે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, તેમાં NP કક્ષકના 3 ઇલેક્ટ્રોન બોન્ડ શેરિંગમાં યુટિલાઇઝ થઈ જાય હાઇડ્રોજન સાથે. અને NSના જે 2 ઇલેક્ટ્રોન જે છે તો તે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર રહે છે. સમૂહ 15ના તત્વોના માથા પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવાને કારણે they are having tendency to lose one lone pair of electron. સમૂહ 15ના તત્વોના બંધારણમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે સમૂહ 15ના તત્વો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે, માટે તેઓ લુઈસ બેઝ તરીકે વર્તે. તમને ખબર છે લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ. લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ. ઓલરેડી તમે 9th 10thમાં લર્ન કરેલું છે, 11thમાં પણ મેં તમને સમજાવેલું છે.
માટે સમૂહ 15ના તત્વો છે તેમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની હાજરીને કારણે they are having tendency to lose one lone pair of electron, and when they are having tendency to lose one lone pair of electron, that means they are acting like a Lewis base. But લુઈસ બેઝની પ્રબળતા જો ઉપરથી નીચે તરફ જઈએ તેમ લુઈસ બેઝની પ્રબળતા ઘટતી જાય. એમોનિયા પ્રબળ લુઈસ બેઝ, ફોસ્ફીન નિર્બળ લુઈસ બેઝ, આર્સેન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન તો લુઈસ બેઝ તરીકે વર્તા જ નથી. કેટલું કોન્ટ્રાવર્શિયલ છે. આ બધા પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, તો પણ શેરિંગ સ્ટ્રોંગલી કોણ કરે? એમોનિયા કરે. એનાથી વીકલી કોણ કરે? ફોસ્ફીન માનો ફોસ્ફરસ કરે. જ્યારે આ બધા તો પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને શેર કરવાની વૃત્તિ જ નથી રાખતા. કેમ? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, તેમની વિદ્યુત ઋણતા ઘટતી જાય, માટે તેમના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી કેવા થતા જાય? દૂર થતા જાય. માટે તેમના સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય, માટે તેઓ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને સરળતાથી ડોનેટ નથી કરી શકતા. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી જાય, તેમ મધ્યસ્થ પરમાણુના સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય, માટે તેઓ પોતાના માથા પર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેને ગુમાવવાની વૃત્તિ ક્રમશઃ ગુમાવી બેસે છે. માટે આર્સેન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન ના મોટા કદ, ઓછી વિદ્યુત ઋણતાને કારણે તેના સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી છે, માટે તેઓ પોતાનો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતા નથી. માટે તેઓ લુઈસ બેઝ તરીકે વર્તા નથી. આ પ્રબળ લુઈસ બેઝ છે, આ નિર્બળ લુઈસ બેઝ. આ એટલા માટે પ્રબળ લુઈસ બેઝ કારણ કે અહીંયા જો નાઇટ્રોજન મૂકીએ તો સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, વધુમાં હાઇડ્રોજનની સાપેક્ષમાં પણ વધારે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, તો હું આ નાઇટ્રોજન દોરું તો અહીંના માથા પરનો લોન પેર, આ હાઇડ્રોજન, આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કોના તરફ કોન્સન્ટ્રેટ થયેલા હોય? નાઇટ્રોજન તરફ કોન્સન્ટ્રેટ થયેલા. જો કારણ કે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન તે પણ નાઇટ્રોજનની સરાઉન્ડિંગમાં છે. નાઇટ્રોજનનું કદ બી નાનું છે, એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધારે છે, માટે એ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ કરી શકે. એની સાપેક્ષમાં બિસ્મથ જો, બિસ્મથ તો બિસ્મથનું કદ મોટું જો, બરાબર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે બિસ્મથથી દૂર, હાઇડ્રોજનની નજીકની પણ મધ્યમાં કશે. માટે બિસ્મથના સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રોન વાદળની ઘનતા જે છે તે કેવી છે? ઘણી ઓછી છે. કારણ કે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન તો બિસ્મથથી ઘણા દૂર છે. એને કારણે એના સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી હોવાને કારણે પોતાના લોન પેર સરળતાથી ડોનેટ નહીં કરી શકે. માટે આર્સેન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન એ લુઈસ બેઝ તરીકે વર્તા નથી. આ લુઈસ બેઝની પ્રબળતાનો ક્રમ આપ્યો. વધુમાં આપણે બીજો પણ એક ટ્રેન્ડ યાદ રાખવાનો કે એમોનિયાથી બિસ્મથ તરફ જતા તેમની બેઝિકતા પણ ક્રમશઃ ઘટતી જાય. એમોનિયા નિર્બળ બેઝ છે, બરાબર. એનાથી અતિ નિર્બળ બેઝ ફોસ્ફીન છે, જ્યારે આર્સેન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન નોટ એટ ઓલ બેઝિક ઇન નેચર. તો એનું રીઝન શું જવાબદાર છે? તો આપણે જેમ એમોનિયાથી બિસ્મુથાઇન તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય, બીકોઝ વિદ્યુત ઋણતા એ પરમાણુય કદના વ્યસ્ત પ્રમાણમાં છે, જેથી મધ્યસ્થ પરમાણુની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય, માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ઘટતી જાય, માટે બેઝિકતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. એમોનિયા નિર્બળ બેઝ અને આ બધા નોટ એટ ઓલ બેઝિક ઇન નેચર, બીકોઝ દે આર હેવિંગ ટેન્ડન્સી ટુ લૂઝ હાઇડ્રોજન વેરી ઇઝીલી. તો એમનો વધારે નેચર કયો છે? એસિડિક નેચર છે, બેઝિક નેચર ઓછો છે. તો આ પોઈન્ટ પણ તમારે ખાસ યાદ રાખવાનું. તો આની સાથે સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડ જે છે તે આપણે અહીંયા ઓવર કરીએ. કોમ્પિટિટિવ લેવલના બધા જ જે સિક્વન્સ જે છે તે યાદ રાખવાના. પહેલાં તો આપણે ખાસ શું યાદ રાખવાનું કે સમૂહ 15ના હાઇડ્રાઇડનું બંધારણ યાદ રાખવાનું, સંકરણ યાદ રાખવાનું, જીઓમેટ્રી યાદ રાખવાનું, બંધકોણ યાદ રાખવાનું, ઉપરથી નીચે તરફ જતા બંધકોણ ઘટે તે યાદ રાખવાનું,
ત્યાર પછી ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, થર્મલ સ્ટેબિલિટી, રિડક્શન કરતા સ્વભાવ, એસિડિકતા, બેઝિકતા, લુઈસ બેઝ નેચર, આટલા પોઈન્ટ આપણે કમ્પલસરી યાદ રાખવાના. તો લેક્ચરમાં જેટલા કન્ટેન્ટ શીખવેલ છે તેટલું પરફેક્ટ રેડી કરજો. નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ.